નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની ખાસ ખબરો પર। સુરતમાં નદી કિનારાના ફ્લડ ગેટ અને ખાડીની સફાઈની કામગીરી શરૂ, પાલિકા કમિશનરે કર્યું નિરીક્ષણ। વરાછામાં દારૂના નશામાં ઝઘડો થયા બાદ ઘાતક હથિયારથી હુમલો થતા એકનું મોત। મૌલવી પાસેથી હિન્દુ નેતાને મારવાની 1 કરોડની ખંડણી લેનાર ઝડપાયો। તનિષ્ક જ્વેલર્સ લોભામણી જાહેરાતોથી ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરતો હોવાનો જ્વેલરી એસોસિએશનનો આક્ષેપ। લિંબાયતમાં ચાલતા ચલણી નોટ છાપવાના રેકેટમાં વધુ એક ઝડપાયો। આકરી ગરમીથી રાહત મળે તે માટે લાજપોર જેલમાં વિશેષ સુવિધા ઊભી કરાઈ। સુરત મનપા દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી પર ભાર અપાઈ રહ્યો છે, જે અંતર્ગત હવે બીજા રાઉન્ડમાં ચાલી રહેલ કામગીરીમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે મ્યુનિસિપલ કમિશનરે સખ્તાઈ અપનાવી છે। વિવિધ વિભાગો સાથે બેઠક કરવાની સાથે જ પાલિકા કમિશનર ખાડી વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા હતા। તે વેળાએ ખાડીમાં કચરો દેખાતા ખાટી સફાઈની ઝડપી કામગીરી અને સ્ટ્રોમ ડ્રેનેજના જાળિયા ચકાસણી કરી દેવાનો આદેશ કર્યો હતો। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, સિટી ઇજનેર, આરોગ્ય અધિકારી, આરોગ્ય વિભાગની ટીમ સાથે ખાડી વિસ્તારમાં પહોંચ્યા હતા। તે વેળાએ ઝોનલ ચીફને હાજર રહેવાની સૂચના અપાઈ હતી। ઉધના અને લિંબાયત બંને ઝોન વિસ્તારમાં રેવાનગર, પ્રિયંકાનગર, બેદવાડા, ખાડી, બિહારસી, ઓમનગર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી। દરમિયાન કેટલીક જગ્યાએ ખાડીમાં કચરો અટકતો દેખાયો હતો। ખાડીમાં કચરાને કારણે પ્રવાહ અટકી ગયો હોય ઝોનના અધિકારીઓને પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપી હતી। ખાડીમાં પાણીનું વહેણ અટકતું જોઈને કમિશનર થોડી અકળામણ અનુભવી હતી, જે બાદ ખાડીમાં પાણી વહેણ અટકવું ન જોઈએ અને ખાડીનું ડ્રેનેજિંગ કરવાની સૂચના આપી હતી। ખાડી કિનારે કચરાનો ઢગલો કરાયો હોય તેને દૂર કરવાની અને ડ્રેનેજ સ્ટ્રોમ ડ્રેનેજના ચેમ્બરમાં જાળિયાની સફાઈ, રસ્તાનું પેચવર્ક સહિતની સમીક્ષા પણ કરી હતી। ડ્રેનેજ ચેમ્બરના જાળિયાનું રેન્ડમ ચેકિંગ કરવાનો આદેશ પણ કર્યો હતો। આગામી દિવસોમાં પાલિકા કમિશનર રાઉન્ડનો દોર અકબંધ રહેશે એવું જાણવા મળ્યું હતું। સમગ્ર સુરત શહેરમાં બધા જ ઝોન્સમાં પ્રી મોન્સૂનની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે। સમગ્ર સુરત શહેરમાંથી ઘણા બધા વિસ્તારોમાંથી ખાડી પસાર થાય છે, એટલે ખાડીની સાફ સફાઈ, ખાડીના બંને બાજુમાં કોઈ પણ કચરાના ઢગલા હોય, ડેબ્રીઝ હોય કે કોઈ પણ પ્રકારનું બીજું માટી વગેરે હોય એ તમામને સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। એમના સિવાય સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ્સ, મેઇન હોલ્સ, ઇનલેટ ચેમ્બર્સ એમની પણ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। સમગ્ર સુરત શહેરમાંથી તાપી રિવર પણ પ્રસાર થાય છે અને જેટલા પણ ફ્લડ ગેટ્સ છે એમનું પણ ઓપરેશન, રિપેર્સ, મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસથી અમે અને સુરત મહાનગરપાલિકાના જો વિવિધ વિભાગોના હેડ્સ છે એ સાથે મળીને દરેક જુદા જુદા વિસ્તારમાં રેન્ડમ અને સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે, જેથી પ્રી મોન્સૂનની કામગીરી વ્યવસ્થિત રીતે થાય અને એમનું સુચાरू રૂપે મોનિટરિંગ પણ થાય એવું સમગ્ર સુરત શહેરમાં કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે સમગ્ર સુરતમાંના દિવસે ને દિવસે હત્યાની ઘટનાઓનો વધારો થઈ રહ્યો છે। ગઈકાલે જ મહિધરપુરા વિસ્તારમાં ડાંગી શેરીમાં ખૂની ખેલ ખેલાયો હતો। પત્નીના ચારિત્ર પર શંકા રાખી પતિએ ઘરમાં જ ગળા ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી। પત્ની 300 મીટર જેટલી મદદ માટે દોડી હતી, પરંતુ ઘા એટલો ઊંડો હતો કે પત્નીને હોસ્પિટલ ખસેડી ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી। ત્યારે આજે ફરી એક વખત એવી જ ઘટના બનવા પામી છે। વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટની સામે દારૂના નશામાં ઝઘડો થયા બાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો, પણ 10 ફૂટ દૂર જઈને તે રોડ પર ઢળી પડ્યો હતો। મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ આવેલી છે, જે બોમ્બે માર્કેટના ગેટ નંબર 4ની સામે ઝૂંપડાઓમાં પરપ્રાંતિ રહે છે, જેમાં મૂળ ઓડિશાના 28 વર્ષ
દેબાશીષ બહેરા એકલો રહેતો હતો. છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. પરિવાર વતનમાં રહેતો હતો. મોડી રાત્રે દેબાશીષ અને આરોપી યુવક વચ્ચે દારૂના નશામાં ઝઘડો થયો હતો. ત્યારબાદ ત્યાં રોડની સાઈડ પર જ ઝૂંપડાઓમાં રહીશો માટે બનાવવામાં આવેલ બાથરૂમની બહાર જ ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ દેબાશીષ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે 10 ફૂટ દૂર જઈને તે રોડ પર ઢળી પડ્યો હતો. દેવાશીષ ઢળી પડતા જ આરોપી ભાગી ગયો હતો. આરોપી નજીકમાં જ આવેલી એક અવાવરૂ જગ્યા પરથી જતો રહ્યો હતો. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ મૃતકને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ સાથે જ આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મૌલવી દ્વારા હિન્દુ સંગઠનોના નેતાઓને આપવામાં આવેલી ધમકીના પ્રકરણની અંદર ઊંડાણપૂર્વકની તપાસ કરતા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં પકડાયેલ 4 આરોપી પૈકી નવા ખુલાસા સામે આવી રહ્યા છે. વધુ એક આરોપી અશોક ઉર્ફે અબુ બક્કર ઝડપાયા બાદ પાકિસ્તાન સાથે તેના કનેક્શન ખૂબ જ મહત્વના સામે આવી રહ્યા છે, જેના કારણે ક્રાઇમ બ્રાન્ચને આ પ્રકરણની અંદર તપાસ કરવા માટેની નવી કડીઓ મળી રહી છે. અશોક ઉર્ફે અબુ બક્કર BS સુધીનો અભ્યાસ કર્યો છે. રાજસ્થાનના બિકાનેરમાં HR કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ ચલાવી વિદ્યાર્થીઓને ટાઈપિંગ શીખવતો હતો. બિકાનેરમાં અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટના પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો. હાલમાં દિલ્હી દ્રષ્ટિ IAS કોચિંગ સેન્ટરમાં ગ્રાફિક્સ ડિઝાઇનર DTP ઓપરેટર તરીકે ₹30,000માં નોકરી કરે છે. DCP અશોક સુથાર ઉર્ફે અબુ બક્કર નામનો કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. આરોપી 1.5 વર્ષ પહેલા 10 પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો. સતત સંપર્કમાં રહી તે યુવતીઓ સાથે ચેટિંગ કરતો હતો. એક યુવતી સાથે ચેટિંગ કરતા તેની પ્રેમ સંબંધ પણ બંધાઈ ગયો હતો, જેમાં યુવતીએ આરોપી અશોક સુથારને જણાવ્યું હતું કે તમારી સાથે લગ્ન કરાવવા હશે તો તમારે ધર્મ પરિવર્તન કરવું પડશે, જેથી માટે હું અહીંથી તમને તમારા ધર્મની કેટલીક બુક્સ મોકલીશ. બાદમાં આરોપીએ ઓનલાઈન મારફતે જ પાકિસ્તાનના મૌલવીએ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું, જે બાદ આરોપી અશોક સુથાર ઉર્ફે અબુ બકર બની ગયો હતો. ધર્મ પરિવર્તન કર્યા બાદ તે મસ્જિદમાં પણ જતો નહોતો. જોકે પરિવર્તન કર્યું તે તેના પરિવારને જાણ હતી નહીં. આ રીતે ધર્મ પરિવર્તન કરાવવું એક પ્રકારનો હની ટ્રેપ હોઈ શકે છે. આમ અમને બધું તપાસ કરવામાં મોટો ખુલાસો થઈ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે, એવું જણાવ્યું હતું. સરથાણામાં નવા ઓપનિંગ થયેલા તનિષ્ક જ્વેલર્સમાં ગ્રાહકોને લોભામણી જાહેરાતો આપી છેતરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં 1000 જેટલા જ્વેલર્સ જોડાયા હતા. સરથાણા વિસ્તારમાં તનિષ્ક જ્વેલર્સ આવેલું છે. આ જ્વેલર્સ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે સોનાની ખરીદી ઉપર સોનાનો સિક્કો ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે જાહેરાતનો વિરોધ જ્વેલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. સોનાનો સિક્કો આપવાની ખોટી જાહેરાતો આપી ગ્રાહકને લલચાવવાનો પ્રયાસ તનિષ્કે કર્યો હોવાનો જ્વેલર્સ એસોસિએશનનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પ્યોરિટી વગરનો સોનાનો સિક્કો નહીં, જો ગ્રાહકો સોનાનો સિક્કો આપવો હોય તો 10 ગ્રામનો સિક્કો આપો તેવી વાત જ્વેલર્સ એસોસિએશન કરી હતી. તેમજ તનિષ્ક દ્વારા વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશનના નિયમોનું પાલન ન કરતા હોવાનું પણ આક્ષેપ કરાયો હતો. સુરતના લિંબાયતમાં ચાલતા નકલી ચલણી નોટના રેકેટમાં વધુ એક આરોપીને ઉમરવાડામાંથી પકડી પડાયો છે. પકડાયેલા આરોપીનું નામ શાહપુર સાદિક અબ્બાસીએલ છે. તે ઉમરવાડા ટેનામેન્ટમાં ભાડેથી રહે છે. મૂળ મહારાષ્ટ્રનો વતની છે. સાદિક પાસે 200ના દરની 2.91 લાખની ચલણી નોટો મળી આવી છે. 1.9 લાખની 500ના દરની નકલી નોટો સાદિકે વ્યાજે રૂપિયા આપતો તેમાં પધરાવી દીધી હોવાની આશંકા છે. આરોપી સાદિક વ્યાજે રૂપિયા ફેરવવાનો અને જમીન દલાલીનો ધંધો કરે છે. સુરત હેરાલ્ડ સાપ્તાહિક અને SS ન્યૂઝ 24/7 ચેનલના ફિરોઝ શાહે સાદિકને 4 લાખની ચલણી નોટ આપી હતી, જેથી SOGની ટીમે તેના સુધી પહોંચી છે. વધુ ફિરોઝ 4 લાખની બોગસ નોટો 1.5 લાખમાં સાદિક સાથે સોદો નક્કી કરી 80,000 સાદિકે આપી દીધા હતા. બાકીની રકમ નોટો વટાવીને આપવાનું નક્કી થયું હતું. આરોપી ફિરોઝ સુપડુ શાહ, બાબુલાલ ગંગારામ કપાસિયા અને સફીકભાઈ ઇસ્લામ ખાનની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. ત્રણેય ગુનેગાર કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટમાં પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ન્યૂઝ ચેનલનો માલિક ફિરોઝ શાહ છેલ્લા 1 વર્ષથી મીડિયાની આડમાં નકલી નોટોનો કારોબાર ચલાવતો હોવાની શક્યતા છે. સુરત શહેરમાં આકરી ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે, હેરાન પરેશાન છે અને હીટ સ્ટ્રોકનો શિકાર પણ બની રહ્યા છે.
ત્યારે રાજકોટ જેલમાં કેદીઓ પણ આકરી ગરમીથી હેરાન છે. ત્યારે કેદીઓને સ્ટ્રોકના શિકાર નહીં બને તે માટે રાજકોટ જેલ તરફથી ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરની કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન છે. ત્યારે રાજકોટ જેલના કેદીઓ માટે જેલ પ્રશાસન તરફથી ગરમીથી બચવા માટે અને હીટ સ્ટ્રોક નહીં થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને તેના પરિવારના લોકો મુલાકાતે આવતા હોય તે દરમિયાન ગરમીથી બચવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેલની બહાર અને અંદર ગ્રીન શેડો બનાવવામાં આવ્યા છે. સાથે જ ખાસ કેદીઓ માટે છાશ અને લીંબુનું પાણીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને કેદીઓ અને કેદીઓને મળવા આવી રહેલ પરિવારને રાહત મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે હજી પણ 3 થી 4 દિવસ હજી ગરમીથી રાહત નહીં મળે તેવું જણાવ્યું છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હતો. યુવકની સારા જાહેર હત્યા કરવામાં આવી હતી, જેથી પોલીસે ગણતરીના સમયમાં સગીર સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓને જાહેરમાં હત્યા કરીને ડરનો માહોલ પેદા કર્યો હતો, જેથી 4 આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓને સરઘસ વખતે લોકોની હાથ જોડીને માફી માંગી હતી. ડિંડોલીના બિલિયાના નગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. અતુલ યાદવ નામના યુવકે 2 લોકોને હથિયારોના ઘા ઝીકી પતાવી દીધો હતો. 2 યુવકો જાહેરમાં આ યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે આનંદ ઉર્ફે કાલુપુરેશ, રમાશંકર યાદવ, અભિષેક ઉર્ફે કાલિયા, અખિલેશ પાઠક, મુકેશ પન્નુ મેર તથા અન્ય એક બાળકિશોરની ધરપકડ કરી હતી. આરોપીઓને જાહેરમાં હત્યા કરી ડરનો માહોલ પેદા કર્યો હતો, જેથી 4 આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓને સરઘસ વખતે લોકોની હાથ જોડીને માફી માંગી હતી. રાજ્યની હાઈટેક મનાતી લાજપોર જેલ ફરી એક વખત વામણી સાબિત થઈ છે. સુરતની લાજપોર જેલમાં એક કાચા કામના કેદીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી પ્રાથમિક સારવાર જેલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સવાલ ઉઠ્યા હતા કે પડી જવાથી કે માર મારવાથી ગંભીર ઈજા પહોંચી હોઈ શકે છે. લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા આરોપીને બાથરૂમમાં પડી જવાથી ગંભીર ઈજા પહોંચી હોવાનું કહેવાઈ રહ્યું છે. કાચા કામનો આરોપી દત્તુભાઈ ભમ્મરે માથાના ભાગમાં વાગી ગયું હતું, જેથી તાત્કાલિક સારવાર તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કાચા કામના કેદી દત્તુભાઈ ભમ્મરે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી સવાલો ઉઠ્યા છે કે પડી જવાથી વાગ્યું છે કે પછી કોઈનો મારવામાં આવ્યો છે. કેદીઓમાં અંદરો અંદરના ઝઘડામાં ઈજા પહોંચી કે પછી ખરેખર તેઓ પડી ગયા હતા. જોકે પડી જવાથી આટલી ગંભીર ઈજા પહોંચે તેવી શક્યતાઓ હોતી નથી, જેથી તપાસ કરવાની માંગ ઉઠી છે. સુરતમાં માથાભારે ઇસમો દ્વારા અવારનવાર હુમલાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે પાલ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં ઘૂસીને 2 ઇસમો હુમલો કર્યો હતો. ઘાતક હથિયાર સાથે આવેલા શખ્સોએ મારામારી કરી હતી. ગૌરવપથ રોડ પર આવેલા SS પેલેસ સ્ટાર વર્લ્ડ શોપિંગમાં કેતન સરોલ, હિતેશ રાઠોડ દ્વારા ઘાતક હથિયાર બતાવી ધાક ધમકી આપી હતી. જીલ પાનસેરિયા પર હુમલો થયો હતો. જીલ પાનસેરિયા હોટેલમાં રિસેપ્શન કાઉન્ટર પર બેઠો હતો, ત્યારે કેતન અને હિતેશ આવીને કહેવા લાગ્યા કે કેમ બહુ હવા આવી ગઈ છે, અમારા ફોન શા માટે નથી ઉપાડતો, આવું કહી હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેથી કેતન સરોલ અને હિતેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી બંને પાસેથી ઘાતક હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં નદી કિનારાના ફ્લડગેટ અને ખાડીની સફાઈની કામગીરી શરૂ, પાલિકા કમિશનરે નિરીક્ષણ કર્યું. વરાછામાં દારૂના નશામાં ઝઘડો થયા બાદ ઘાતક હથિયારથી હુમલો થતા એકનું મોત. મૌલવી પાસેથી હિન્દુ નેતાને મારવાની 1 કરોડની ખંડની લેનાર ઝડપાયો. તનિષ્ક જ્વેલર્સ લોભામણી જાહેરાતોથી ગ્રાહકોને છેતરતા હોવાનો જ્વેલરી એસોસિએશનનો આક્ષેપ. લિંબાયતમાં ચાલતા નકલી ચલણી નોટ છાપવાના રેકેટમાં વધુ એક ઝડપાયો. આકરી ગરમીથી રાહત મળે તે માટે લાજપોર જેલમાં વિશેષ સુવિધા ઊભી કરાઈ.
આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.